નમસ્કાર મિત્રો, હું છું રાહુલભાઈ. આજે આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં આવ્યા છીએ. ત્યાં આપણે એક ગઢડા સામ્રાજ્ય નજીકમાં એક સાત હનુમાન દાદાનું મંદિર આવેલું, તેના આજે આપણે દર્શન કરાવીશું. શિરોડા કરીને ગામ આવેલું છે, ત્યાં નજીકમાં આપણે રોડથી અંદર જવાનું છે. ત્યાં ગામ હનુમાન મંદિર છે, ત્યાં જવાનો રોડ છે, ત્યાંથી આપણે જઈશું. ત્યાં જવા માટે આપણે મોટી કુંડાળ રામગઢી કરીને છે, ત્યાં થઈને આપણે જવાના છે. ચાલો હવે આપણે આગળ વધીએ સાત હનુમાન દાદાના મંદિર તરફ. જઈ રહ્યા છે સાત હનુમાન મંદિર. ત્યાં રસ્તામાં હિલ સ્ટેશન જેવા પર્વતો પણ આવે છે, ત્યાં નજીકમાં પવનચક્કીઓ પણ આવી, જે આપણે રસ્તામાં જતા બાળકો નિહાળી શકે છે અને એમની મોજ માણી શકે છે. જો અહીંયાનો કુદરતી સૌંદર્યનો નજારો જે આપણે અહીંયા ચોમાસાની અંદર ખીલી ઉઠે છે અને નજીકમાંથી આપણે એને માળનાઓ માણી શકીએ છીએ. આપણી જોડે આવેલા છે પ્રદીપભાઈ, જે આપણી જોડે ગાડીમાં આપણી જોડે મુસાફર. હાલ હવે આપણે ધીરજ બાપા ગૌશાળા જોડે આવી ગયા છે, જે આપણે સાત હનુમાન મંદિર જવાનું છે. તો આપણે અત્યારે પહેલાં ગૌશાળા પરના પરિચય લઈશું. અહીંયા આવી છે આપણે ધીરજ બાપા ગૌશાળા, જે અહીંયા મોટા પાયે ગાયોનું અહીંયા પશુપાલનનું જેમ દૂધનું એનું સ્ટોક કરીને અહીંયા અમને પશુપાલનને પાડવામાં આવે છે. આપણી જોડે આવ્યા છે અમદાવાદથી સાગરભાઈ, જે આપણી જોડે અહીંયા મંદિરે દર્શન કરવા ગાડીમાં જોડે જઈએ. તો ચાલો આપણે હવે મંદિરે જઈએ.